નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે 4 ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા। કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપે તે પહેલા જ અમીરગઢ પોલીસે પિસ્તોલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। એક આરોપી અગાઉ પણ ભરૂચ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હરિયાણા રાજ્યના સિવાણી પોલીસ સ્ટેશન તેમજ વલસાડ જિલ્લાના નાના પોધા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પીઆઈ એસ કે પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનો ચેકિંગ કરી રહ્યા છે। તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સ્વિફ્ટ કાર ગાડી નંબર HR 14 કે 2232 નંબરની કાર ગાડી ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ અમીરગઢ પોલીસે શંકાસ્પદ જણાતા અમીરગઢ પોલીસે કારને ઝીણવટભરી ચેક કરતા કારમાંથી બેઠેલા 4 ઇસમો પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર હાથ બનાવટની દેશી પિસ્તોલ નંગ 2 અને તેમજ જીવતા કારતૂસ નંગ 2 મળી આવતા જ અમીરગઢ પોલીસે હરિયાણાના 4 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેકેએસની ગુજરાતી સાથે મૂળરાજ સિંહ ચૌહાણ, અમીરગઢ।